મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી। કાંકરેજ તાલુકાના પાદરડી ખાતે કૌટુંબિક ભાઈઓ વચ્ચે રસ્તા બાબતે માથાકૂટ થતા બે લોકોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા 108 દ્વારા સિયોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। સિયોરી પોલીસ દ્વારા ઘટના અંગે વધુ તપાસ હાથ ધરાઈ। કાંકરેજ તાલુકાના પાદરડી ગામની ઘટના સામે આવી છે। ઇજાગ્રસ્ત ઠાકોર જોગાજી નારખનજી ઉંમર વર્ષ 22 અને રીભાજી કાળુજી ઉંમર વર્ષ 85 અને શ્યામજીજી રીભાજી ઠાકોર એમ ત્રણેય રહેવાસી પાદરડી તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠાવાળાને હાલમાં સિયોરી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। સારવાર ચાલુ છે ત્યારે હવે સિયોરી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે। અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા। ઠાકોર સ્વામીજી રીભાજી ગામ પાદરડી અમે વર્ષોથી કુંવાર હતા, પણ અમારા ઘરની જમીન બાબતમાં કલેક્ટરમાં અરજી કરેલી હતી। એ કલેક્ટરનો ન્યાય મળવાથી અમને અમારો કબજો મૂકેલો કલેક્ટરે, અને પાછળથી સામેવાળાએ અમને ઝઘડો કરી માર્યા। અમારો રસ્તો કેમ જોઈતો, એનો રસ્તો કાયદેસરનો નથી। બસ